શ્રીરામનો જન્મ અયોધ્યાના રાજા દશરથના ત્રણ રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા હતા. તેઓ લાંબાસમ્ય સુધી સંતાનહીન રહ્યા, તેથી તેમને પુત્ર પ્રાપ્તિ માટે પુત્રકામેષ્ટિ યજ્ઞ યોજ્યો. યજ્ઞના પ્રસાદથી કૌશલ્યા અને શ્રીરામ, કૈકેયીને ભરત અને સુમિત્રાને લક્ષ્મણ તથા શત્રુઘ્ન નામના પુત્રોની પ્રાપ્તિ થઈ. શ્રીરામ અને લક્ષ્મણને તેમના સાથે મોકલવા વિનંતી કરી. દશરથે ક્ષમથી શ્રીરામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે મોકલ્યા. તેઓ તડકા અને મારીઓ નામના રાક્ષસોનો વિનાશ કર્યો. સીતાસ્વયંવર વિશ્વામિત્ર શ્રીરામ અને લક્ષ્મણને મિથિલાંગરી લઈ ગયા. જ્યાં રાજા જનકે સીતાજી માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું. શિવજીના ધનુષ્ય પિનાકને ઉઠાવવાનો અને તોડવાનો નિયમ હતો. મકાનિયર વીર પુરુષો આ કાર્ય માટે આવ્યા હતા, પણ કોઈ પણ શિવ ધનુષ્યને ઉઠાવી શક્યો નહીં. શ્રીરામના વિજય અને વિવાહ. શ્રીરામે એફર્ટલેસલી શિવજીનું ધનુષ્ય તોડી નાખ્યું અને એથી રાજા જનકે સીતાજીને તેમના પતિ તરીકે પસંદ કર્યા. દશરથના આમંત્રણ પછી શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના વિવાહ મિથિલામાં થયા. કિષ્કિંધા કાંડ. રામ અને લક્ષ્મણ વનવાસ દરમિયાન કિષ્કિંધા પહોંચી વાનરાજ સુગ્રીવ સાથે મિત્રતા કરે છે. રામ સુગ્રીવને તેનો રાજતિલક કરાવે છે અને ભલામાન સુગ્રીવ રામને સીતાજીની શોધમાં મદદ કરવાનો વચન આપે છે. હનુમાન, જાંબવંત અને અંજલિ શીત વનસેના સીતાજીની શોધમાં નીકળે છે. સુંદરકાંડ. હનુમાન લંકા જાય છે અને અશોકવાટિકામાં સીતાજીને શોધી તેમને ભગવાન રામનો સંદેશો આપે છે. રાવણના મહેલમાં આગ લગાડીને હનુમાન પર આવે છે અને રામને સીતાની ખબરો આપે છે. યુદ્ધકાંડ. રામ અને વાનર સેનાની મધ્ય સમુદ્ર પર સેતુ પુલ બનાવે છે અને લંકા પર ચઢાઈ કરે છે. રામ રાવણ યુદ્ધમાં રાવણ અને તેના ભાઈઓ તથા પુત્રો વધ પામે છે. રામ સીતાને પરત લાવે છે. ઉત્તરકાંડ. રામ અને સીતાની અયોધ્યા વાપસી થયા છે. સીતાની નિર્દોષતા અંગે શંકા ઉઠતા તેઓ અજમાયશ તરીકે અગ્નિ પરીક્ષા આપે છે. રામ રાજ્ય સ્થપાયા છે, પરંતુ સીતાને વનવાસ અપાવવું પડે છે. સીતાના પુત્ર એલ્વકુશ રામના દરબારમાં આવ્યા પછી આખરે સીતાને પૃથ્વી માતા પોતાના અંદરમાં સમાવી લે છે.